રાજકોટ ખાતે આયોજિત સૌની યોજના કાર્યક્રમનું મુખ્યમંત્રીને હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મંચ પર ભાજપના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા। પૂર્વ કૃષિ મંત્રી અને ભારતીય કિસાન મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ સંઘાણીને મંચ પર ચડતા અટકાવવામાં આવ્યા હતા। પોલીસે દિલીપ સંઘાણીને અટકાવતા વિવાદ સર્જાયો હતો। ફરજ પરના અધિકારીઓએ તમારું નામ નહીં હોવાથી તમે ઉપર નહીં જઈ શકો તેવું દિલીપ સંઘાણીને જણાવતા અધિકારીઓ સાથે વિવાદ થયો હતો। દરમિયાન ભાજપના આગેવાનોએ દોડી આવીને મામલો થાળે પાડ્યો હતો। દિલીપ સંઘાણીનું નામ મંચ પરના આમંત્રિતોની યાદીમાં નહોતું અને તેમના નામનો કાર્યક્રમમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો ન હતો। જો કે હકીકતનો ખ્યાલ આવતા દિલીપ સંઘાણી લોકોની વચ્ચે જઈને બેસી ગયા હતા। એક સમયના કૃષિમંત્રી અને ભારતીય કિસાન મોરચાના ઉપાધ્યક્ષ દિલીપ સંઘાણીનું નામ મંચ પરના મહેમાનોની યાદીમાં શરત ચૂકતી રહી જવા પામ્યું હતું કે ઇરાદાપૂર્વક તેમને બાકાત રાખવામાં આવ્યા હતા તે મુદ્દો ભાજપના કાર્યકરોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। મને ખ્યાલ નહોતો કે સ્ટેજ ઉપર ક્યાં વ્યવસ્થા છે। હું સ્ટેજ ઉપર જતા ત્યાં વ્યવસ્થા મર્યાદિત લોકોની છે, એટલે જે નામનું લિસ્ટ હતું એમાં મારું નામ નહોતું। તો સૌરાષ્ટ્ર માટે એક આનંદનો વિષય છે। તો કાર્યકર્તાઓ સાથે બેસીને પણ આ યોજનાને સફળતા અને ઝડપથી થાય એના માટે સૌરાષ્ટ્ર જે ઝંખી રહ્યું છે અને એ પ્રમાણેનો આજનો કાર્યક્રમ થઈ રહ્યો, તો સૌ કાર્યકર્તાઓ સાથે બેસીને ભાગ લઈ રહ્યો। એ પાર્ટીએ વ્યવસ્થા વિચારવી જોઈએ। કોઈ કચાશ રહેશે તો ભવિષ્યમાં સુધારશે એવો મને વિશ્વાસ છે।